ગૌવંશ કતલના નામે વાતાવરણ તંગ બનાવતા તત્વો સામે ગીર સોમનાથ પોલીસે આકરી કાર્યવાહી કરી છે, જેમાં ગીર સોમનાથના એલસીબી દ્વારા બે શખ્સો જયેશ ગોસ્વામી અને હરેશ જાદવની ધરપકડ કરવામાં આવી છે। પોલીસના જણાવ્યા અનુસાર બકરી ઈદના તહેવાર સમયે વાતાવરણ તંગ બનાવવાના ઈરાદે આરોપીઓએ એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં આરોપીઓએ કોડીનારના કડવાસણ અને મૂળ દ્વારકા રોડ પર મૃત પશુ પ્રાણીઓના જે સ્થાનિક લોકોએ પડતર જમીન ઉપર નિકાલ કર્યો હતો તેના દ્રશ્ય બતાવીને કહ્યું હતું કે કોડીનારના કડવાસણ વિસ્તારમાં ગેરકાયદેસર ગૌવંશની કતલ કરવામાં આવે છે। આરોપીઓએ વિડીયો વાયરલ કરી લોકોને ગૌવંશના નામે ઉશ્કેરવાનો પ્રયાસ કરતા કોડીનાર પંથકમાં ચકચાર મચી હતી, જેના પગલે ગીર સોમનાથ પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ સૂચના આપતા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ અરવિંદસિંહ જાડેજા દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। એલસીબીએ આ વિડીયો બનાવનાર તેમજ શૂટ કરનાર બંને શખ્સો સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે। આમ પોલીસની સતર્કતાના કારણે બકરી ઈદના તહેવાર પહેલા કોમી એખલાસના વાતાવરણને ડોળવાના પ્રયાસ નિષ્ફળ બન્યો છે। આવા જ સમાચારો માટે સ્વમાનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં।